સ્ટડી શરૂ કરી શકે, કોઈ હોય જ નહીં. સાંભળે તો હાજર સૌને અને જેનાથી આ એક બીજનો ઉદ્ભવ થયો. કઈ રીતે કરવું, ગણેશપતિ વિચાર વિમર્શ, ઘણા જ બધા દિવસોની અથાગ મહેનત પછી આજે આપણે સૌ આ એક ઉત્કૃષ્ટ વિચાર માટે ભેગા થયા છે. બહુ જ અગત્યનું છે કઈ રીતે પુસ્તકો આપવી, કયા ધારાધોરણ છે, એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું, એ બધાનું ખૂબ જ ઝીણવટપૂર્વક કરેલું છે, જેની સંપૂર્ણપણે વિગત કાર્યક્રમના અંતમાં તમને રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપરથી મળી રહેશે. કાર્યક્રમને આગળ ધપાવતા હું આપણા બધાના લોક લાડીલા નમસ્તે. આપણે જે બે સંવેદનશીલ અને પુસ્તક પ્રેમી વ્યક્તિઓને કારણે અહીંયા ભેગા થયા છે એવા આદરણીય અને પ્રિય મિત્ર પરેશભાઈ અને પરેશભાઈ સુધી મને લઈ જનારા એમના જ મિત્ર અને હવે મારા પણ મિત્ર એવા ક્ષિતિજભાઈ ઠાકોર. કેટલો સુંદર પ્રસંગ છે. એક તો સવાર છે, હંમેશા સવાર ખૂબ સુંદર જ હોય અને એમાંય આજે તો અમદાવાદ શહેરમાં એક નવી પુસ્તક પરબનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમદાવાદના મેયર પોતે આવ્યા, એ પણ કેટલી મોટી ઘટના. હું ઘણી વાર એવું કહેતો હોઉં છું કે કોઈ પણ શહેરમાં જ્યારે કોઈ નવા પુસ્તકનું પ્રકાશન થાય ત્યારે ચોક્કસ આ વિશ્વનું અંધારું થોડું ઓછું થાય છે. આ પુસ્તકની તાકાત છે, એ અંધારું ઓછું કરે છે. પ્રકાશન શબ્દમાં જ પ્રકાશ શબ્દ છે અને આજે તો હું આમ બધા ચહેરાઓ જોઈ રહ્યો છું તો આમ તો મારો સ્વભાવ જ પ્રસન્નતાનો છે, પણ હું આજે વધારે પ્રસન્ન થઈ ગયો છું. તમે જુઓ કે આ ભાવિનભાઈ શેઠ, આમ તો શેઠ લોકોનું કામ તો ધંધો કરીને પૈસા કમાવાનું હોય. આ પરેશ શેઠ અને આ ભાવિન શેઠ, પણ એ બંને તમે જુઓ કે કેટલા સંવેદનશીલ છે, પુસ્તકો સાથે સંકળાયેલા છે. માતૃભાષા અભિયાન ખૂબ સરસ ચલાવી રહ્યા છે. એક હસમુખભાઈ મહેતા, એક મિનિટ જરા ઉભા થાવ. હું 1982 થી અમદાવાદમાં રહું છું અને મને કોઈ કહે કે તમે અમદાવાદમાં આટલા વર્ષોથી રહો છો તો અમદાવાદની 50 વ્યક્તિઓના નામ આપો જે અમદાવાદની મહત્વની વ્યક્તિઓ હોય, તો એમાં હું હસમુખભાઈનું નામ અચૂક મૂકું. પરેશભાઈ, ક્ષિતિજભાઈ, રમેશભાઈ, માણેકભાઈ, બધાને જોઈને બહુ આનંદ થાય છે, કારણ કે આ બધા ભાષા પ્રેમીઓ છે, આ ભાષા માટે કામ કરે છે અને સતત કામ કરતા રહે છે, એનો બી વધારે આનંદ છે. વંદે માતરમ, ભારત માતા કી જય. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, બધાનું સ્વાગત છે. મને આ પ્રોગ્રામમાં બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભાવના પટેલ, બોડક દેવોડ કોર્પોરેટર છું, મેમનગરમાં રહું છું. અત્યારે તો આપણે કહીએ કે પુસ્તકો એ આપણા મિત્રો છે અને વાંચન તો રાખવું જ જોઈએ. અત્યારે આપણે બાળકો બહુ જ મોબાઈલ ઉપર વળ્યા છે, તો એમને પણ સ્ટોરી કેવી ગમતના કેવી રીતે પુસ્તકો આપણે એ બાજુ વાળીશું તો એમનો પણ ટાઈમ એમાં સ્પેન્ડ થશે અને મોબાઈલ થોડો ઓછો થશે, હેલ્થ માટે પણ સારું રહેશે અને આપણે પણ જેવા પુસ્તકો આપણે વાંચીશું એ રીતે આપણામાં વિચારસરણી આપણી આવશે. એટલે હંમેશા ખરેખર મને વાંચવાનો તો બહુ શોખ છે. ટાઈમ આવે તો રાત્રે 11 સાડા 11 એક સ્ટોરી તો વાંચવાની એમ, એટલે વાંચવું તો ગમે જ છે. અને હું તો બધાને અમે મફત કાકા આનંદીબેનના હસબન્ડ છે એમના જોડે પણ અમે પુસ્તકોમાં એમાં જોડાયેલા જ છીએ. એમના બધા પ્રોગ્રામમાં અમે હાજરી આપતા હોઈએ, એટલે એ પણ અમને પુસ્તકો આપતા હોય છે
એટલે વાંચવું તો ખરેખર જરૂરી છે અને બધાએ આ પ્રોગ્રામમાં બોલાવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજનો એક સુંદર આજે કાર્યક્રમ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ બારોટ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. મારી સાથે ડાયસ પર ધરમસિંહભાઈ દેસાઈ, અલકાબેન, ભાવનાબેન, હાર્દિકસિંહ, ગિરીશભાઈ, ભરત સિદ્ધિશભાઈ, પારુલબેન તથા સર્વે વડીલો. જરા આવતે મોડું થયું કારણ કે સ્વચ્છ અભિયાનના કાર્યક્રમ અહીંયા આગળ આવ્યા એટલે ટાઈમસર આવી ના શકાય એ બદલ તમારી માફી માંગીએ છીએ. અને ખાસ કરીને કે જે દેશના વડાપ્રધાન આગ્રહ રાખે છે, ગઈકાલે પણ કીધું કે સ્વચ્છતા કે આપણા જીવનનો એક ભાગ બની જાય અને આપણું અમદાવાદ એકદમ સ્વચ્છ અમદાવાદ. અને અમિતભાઈ સાહેબે જે 12 તારીખે કે 1 કરોડ વૃક્ષો વાવવાનું અભિયાન ઉપાડ્યું છે પરિચય અને આજે પુસ્તક પરબ વસ્ત્રાપુર ખાતે પધાર્યા છે, તો કેવું આયોજન લાગ્યું અને આવા કાર્યક્રમો થવા જોઈએ એવું જણાવશો થોડું? હું ડૉક્ટર વૈશાલી શાહ શેઠ CN વિદ્યા વિહારમાં કેમ્પસ ડિરેક્ટર તરીકે કામ કરું છું. છેલ્લા 30 વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં છું અને હું જોયું છે કે જ્યારે પણ પુસ્તકો વિશેની વાત આવે છે તો ઘણા બધા લોકો દૂર ભાગતા હોય છે. પણ જ્યારે આવું સરસ મજાનો ઉપક્રમ થયો હોય કે પુસ્તક પરબ ઘણી બધી જગ્યાએ ચાલે છે, પણ એવી સુંદર જગ્યા કે જે લગભગ અમદાવાદના હાર્ટસમા વિસ્તારમાં વસ્ત્રાપુરમાં છે અને એકદમ એક્સેસિબલ જગ્યા છે. પુસ્તકો પણ ખૂબ સરસ સંખ્યામાં અને સારી ક્વોલિટીના અને સારા લેખકોના અહીંયા પ્રદર્શિત કર્યા છે. ઘરે લઈ જવાની જે અનુકૂળતા કરી આપી છે એ ખૂબ સરસ છે. એટલે અહીંયા બેસીને થોડા લોકો મળે, વાતોને વાગોળે, પુસ્તકો વિશેની વાતો થાય અને ઘરે લઈ જાય, ઘરે જઈને વાંચે અને પાછા આવીને એના વિશેની વાતો કરે તો ઘણા બધા વિચારોની સમૃદ્ધતા જે છે એ વધશે અને એનાથી સમાજ જે છે એ પોઝિટિવિટી તરફ આગળ વધશે. અત્યારે જે સમાજમાં નેગેટિવિટી પ્રસરી રહી છે ખૂબ ઝડપથી, એની સામે સમાજમાં પોઝિટિવિટી ભરવા માટેનો અને સમાજને સમૃદ્ધતા તરફ લઈ જવા માટેનો એક ખૂબ સુંદર પ્રયાસ છે. આ પ્રયાસને બિરદાવું છું અને એમાં સહકાર આપવા માટે વચનબદ્ધ છું. હાયર એન્ડ હોપ ફાઉન્ડેશન તરફથી આજે પુસ્તકોની પરબનું આયોજન અહીંયા વસ્ત્રાપુર ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત છે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ સાહેબ. તો આપે અહીંયા આવ્યા અને કેવું લાગ્યું આપને અહીંનું આયોજનને? પરબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વડીલો ભેગા થઈ ગુજરાતી સાહિત્યની લોકો સુધી પહોંચે કારણ કે કેટલી જરૂરિયાતવાળી વસ્તુ છે. અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વાંચન શક્તિ બધાની ઓછી થઈ છે. વાંચન શક્તિ આ પરબ દ્વારા પૂરી થાય. આ વિસ્તારના ખૂબ લોકોને આ સાહિત્ય જાણવા લાયક હોય છે. આ સાહિત્ય વાંચવાથી પોતાના પરિવારના લોકોને પણ આ વાંચવાની ટેવ પડે તો સૌથી સારી વસ્તુ છે, કારણ કે મોબાઈલની દુનિયામાં આ પુસ્તક ખૂબ જરૂરી છે. અહીંયા આયોજકો તરફથી આવા જે આયોજન થઈ રહ્યા છે એ માટે આપ શું કહેવા માંગશો? આયોજકો જે રીતે કામ કરી રહ્યા છે આ વિસ્તાર માટે પુસ્તક પરબ દ્વારા લોકોને ગુજરાતી સાહિત્યની માહિતી મળશે અને ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે એ માટેનો એમનો પ્રયાસ છે. એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માની. જે રીતે અમદાવાદની અંદર મણિનગર ખાતે આવી રીતે પુસ્તક પરબ ચાલે છે, રોજ સવારે લોકો 8થી 9, 9:30 સુધી એ રીતે ચલાવે છે. વડીલ પણ એ રીતે પહેલા રવિવારે ચાલુ કર્યું છે. દર મહિનાના પહેલા રવિવારે શરૂઆત કરી છે. લોકોને પુસ્તક જે રીતે ઘરે લઈ જઈને વાંચીને પરત આપવાનું છે, નિઃશુલ્ક ચાલે છે. એ ખૂબ સરાહનીય વાત છે અને એમનું આ કાર્ય આગળ વધતો રહે એ જ વાત. અમદાવાદની જનતાને પુસ્તક પરબ વિશે અને પુસ્તકો માટે વાંચન માટે શું કહેવા માંગશો? અમદાવાદની જનતા માટે લાઇબ્રેરીઓ ખૂબ પ્રમાણમાં છે અને વધુને વધુ લોકો લાઇબ્રેરીનો ઉપયોગ કરે, પુસ્તકાલયનો ઉપયોગ કરે અને પોતે આ વાંચનની અંદર ગુજરાતી સાહિત્ય ખૂબ આપણું મોટું સાહિત્ય છે અને ગુજરાતી ભાષા ઉપરની પકડને હર હંમેશા ગુજરાતીનો આગ્રહ રાખવાવાળો વ્યક્તિ છે. ગુજરાતી સાહિત્ય જ્યારે જોઈએ ત્યારે ખૂબ આનંદ.